આરતી એક પ્રકારનો આપણો ભગવાન હોય કે પછી વડીલોની આરતી ઘણી વખત થતી હોય તો એમાં આપણો એનો આદરનો ભાવ છે, વિનમ્ર ભાવે આપણે એમને આદર આપીએ છીએ એ દર્શાવતા હોય. એ ઉપરાંત ભગવાનની આરતી આપણે જે દિવસમાં 5 વખત થતી હોય એમને નેગેટિવિટીથી દૂર રહે એટલા માટે પણ આરતી કરીએ છીએ. આ 84 લાખ યોનિઓના ચક્કરમાંથી મનુષ્ય દેહ રૂપે હે પરમાત્મા પ્રભુ તારી સમક્ષ અમે આવ્યા, તો આ આરતીથી તમને વિનંતી કરીએ છીએ કે હવે આ ફેરો જે 84 લાખના ફેરા છે તો એ હવે અહીંયા અમારા પૂરા થાય, અમને અટકાવી દે. એક આ પણ ભાવના હોય. એક આપણો પ્રભુ પ્રત્યેનો પ્રેમ જે વધારે પડતો પ્રેમ હોય એટલે આપણા સ્નેહીજનને જેમ નાના બાળક હોય ને એને નજર લાગી જાય તો એની માં છે એ નજર ઉતારવા માટેના પ્રયોગો કરતા હોય, તો બસ એ જ રીતે આરતીથી લોકો આવીને પોતાના દુઃખ સંભળાવી જતા હોય ભગવાનને, તો એ કેટલાના દુઃખ સાંભળે. તો એ બધાયના દુઃખ લે, એ દુઃખ દૂર કરવા માટે પણ આ આરતી કરવામાં આવે એવી પણ એક માન્યતા છે.